ચામુંડા માની વાર્તા। ચામુંડા માને આદિશક્તિનું ઉગ્ર અને શક્તિશાળી સ્વરૂપ માનવામાં આવે છે। હિન્દુ ધર્મગ્રંથોમાં વર્ણવ્યા મુજબ જ્યારે અસુરો ચંડ અને મુંડ પોતાના અત્યાચારોથી દેવો અને ઋષિઓને ખૂબ પીડા પહોંચાડતા હતા, ત્યારે માતા દુર્ગાના ક્રોધમાંથી એક ભયંકર તેજસ્વી શક્તિ પ્રગટ થઈ। આ દેવી કાળી સ્વરૂપમાં પ્રગટ થઈ અને યુદ્ધમાં ચંડ અને મુંડ નામના અસુરોનો વધ કર્યો। ચંડ અને મુંડનો સંહાર કર્યા પછી માતા દુર્ગાએ આ દેવીને આશીર્વાદ આપીને કહ્યું, આજથી તું ચામુંડા નામે સમગ્ર જગતમાં પૂજાશે। ચામુંડા નામ ચંડ અને મુંડ આ બંને અસુરોના નામ પરથી પડ્યું। ત્યારબાદ ચામુંડા માએ અનેક અસુરોનો સંહાર કરીને દેવો અને પૃથ્વી પરના જીવોને ભયમુક્ત કર્યા। તેઓ દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી અને પોતાના ભક્તોની રક્ષા કરનારી માતા તરીકે પૂજાય છે। એવું માનવામાં આવે છે કે જે ભક્ત સાચા મનથી ચામુંડા માની આરાધના કરે છે, તેના જીવનના ભય, દુઃખ અને અવરોધો દૂર થાય છે અને તેને શક્તિ, સાહસ તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। ગુજરાતમાં ચામુંડા માના ઘણા પ્રખ્યાત મંદિરો છે, જેમાં ખાસ કરીને ચોટીલા ચામુંડા માતા મંદિર ખૂબ પ્રસિદ્ધ છે। અહીં દર વર્ષે હજારો ભક્તો દર્શન માટે આવે છે, ખાસ કરીને નવરાત્રી દરમિયાન। જય ચામુંડા માં।